આજે હનુમાનજીનું સ્મરણ કરતા ચાલો આપણે એમની હનુમાન ચાલીસાની ચોપાઈ 20 થી 40નું વિવરણ સમજીએ અને ચાલીસાની સમાપ્તિ પછી પ્રાર્થના કરીએ કે હનુમાનજીની કૃપા આપણા પર સદૈવ રહે. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે. એનો મતલબ છે, આપ શ્રી રામના દ્વારપાળ છો. આપની આજ્ઞા વગર કોઈ શ્રી રામના નજીક પણ આવી શકતા નથી. સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કા હો કો ડરના. આપને શરણે જે આવે તે બધા સુખ પ્રાપ્ત કરે છે. આપ જેના રક્ષક થાઓ પછી તેને કોઈનો ડર રહેતો નથી. આપને તેજ સમારો આપે, તીનો લોક હાંકતે કાપે. આપનું તેજ સ્વયં આપ જ સંભાળી શકો. આપની ગર્જનાથી ત્રણેય લોક કાપી ઉઠે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જ્યાં મહાવીરનો જપ થતો હોય ત્યાં ભૂત પ્રેત આદિ નજીક આવી શકતા નથી. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. હે વીર હનુમાનજી, આપનો નિરંતર જપ કરવાથી બધા રોગો અને દુઃખો કષ્ટો નાશ પામે છે. સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. જે મન કર્મ વચનથી આપનું ધ્યાન કરે છે તેને આપ બધા સંકટોમાંથી છોડાવો છો. સબ પર રામ તપસ્વી રાજા, તીન કે કાજ સકલ તુમ સાજા. તપસ્વી જેવા રાજવી શ્રી રામ સર્વશ્રેષ્ઠ છે. તેમના સઘળ કાર્ય આપ સહજમાં કરી આપો છો. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. આપની પાસે જે કોઈ મનોરથ લઈને આવે છે તેને અસીમ જીવન ફળ મળે છે. ચારો જુગ પર તાપ તુમારા, હે પરિસિદ્ધ જગત ઉજિયારા. આપની પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. આપનો સુયશ જગતમાં સર્વત્ર પ્રકાશ માત્ર છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. આપ સાધુ સંતોના રક્ષક તથા દુષ્ટોને દંડ દેનારા છો. આપ શ્રી રામના લાડલા અને પ્રિય છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દિન જાનકી માતા. આપને જાનકી માતાએ વરદાન આપેલા તે 8 સિદ્ધિ અને 9 નિધિ આપ ચાહો તેને આપી શકો છો. રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. શ્રી રામ રૂપી રસાયણ આપની પાસે છે અને રઘુપતિની સેવામાં આપ સદાય રહો છો. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે તેમજ તેના જન્મ જન્માંતરના દુઃખો દૂર થાય છે. અંતકાલ રઘુબર પર જાય, જહાં જન્મ હરિભક્ત કહાય. અંત સમયે તે રઘુવીરના ધામમાં જાય છે. જો તે ફરી જન્મે તો ભક્તિ કરશે અને રામ ભક્ત કહેવાશે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સે સર્વ સુખ કરઈ. બીજા દેવોને ચિત્તમાં ન રાખી જો તે હનુમાનજીની સેવા કરે તો તેને સર્વ પ્રકારના સુખ મળે છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા. જે બળવાન વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેના બધા સંકટો અને પીડાઓ દૂર થાય છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. હે હનુમાનજી, આપનો જય જયકાર હો. આપ મારા મન અને શરીરના માલિક છો. ગુરુદેવની જેમ મારા ઉપર કૃપા કરો. જો શતબાર પાઠ કર કોઈ, છૂટે બંદી મહાસુખ હોય. જે આ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરે તો તે સર્વ બંધનમાંથી મુક્તિ પામી
પરમ સુખ પ્રાપ્ત કરશે. જોય પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેને નિશ્ચય સફળતા મળશે. આની સાક્ષી સાક્ષાત ભગવાન શંકર છે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મેં ડેરા. છેલ્લે તુલસીદાસજી કહે છે, હે હનુમાનજી, હું શ્રીરામનો દાસ છું, આથી મારા હૃદયમાં નિવાસ કરો. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુરભૂ. હે પવનપુત્ર હનુમાનજી, આપ સંકટોનો નાશ કરનાર આનંદ મંગલ સ્વરૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણજી, સીતાજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો. ઇતિ શ્રી હનુમાન ચાલીસા સંપૂર્ણ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.